ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર, સ્વાગત છે આપનું આપની ચેનલ એબીપી અસ્મિતામાં। આપની સાથે હું છું ધ્વની ધોળકિયા અને મહત્વના સમાચાર દિવાળીના તહેવારોને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। આઈબીએ દિવાળીના તહેવારને લઈને એલર્ટ જાહેર કર્યું છે। ભીડભાડવાળા વિસ્તારમાં સુરક્ષા બંદોબસ્ત ગોઠવવા સૂચના આપવામાં આવી છે। આતંકી સંગઠનો કોઈ વિસ્તારને નિશાન ન બનાવી શકે એ માટે આદેશ આપવામાં આવ્યો છે। મોટા શહેરો અને ભીડભાડવાળા વિસ્તારમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે। શંકાસ્પદ વ્યક્તિ અથવા સામગ્રી પર સુરક્ષા એજન્સીઓ ખાસ ધ્યાન આપશે। અમારા સંવાદદાતા સાક્ષી શર્મા જોડાઈ ગયા છે, જાણકારી તેમની પાસેથી પ્રાપ્ત કરીશું। સાક્ષી, દિવાળીના તહેવારો નજીક છે, આઈબીનું એલર્ટ શું છે? ધ્વની, દિવાળીના તહેવારોમાં બજારોની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ખરીદારી કરવા અને ભીડભાડવાળા વિસ્તારોમાં એકત્રિત થતા હોય છે, ત્યારે દિલ્હી ઇન્ટેલિજન્સ બ્યુરોથી ખાસ આદેશ આપવામાં આવે છે કે જેટલી પણ સુરક્ષા એજન્સીઓ આખા દેશમાં આવેલી છે તેમણે એલર્ટ રહેવાનું છે અને જેટલા પણ ભીડભાડવાળા એરિયા છે ત્યાં જઈને ખાસ તપાસ કરવાની છે। કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ અથવા કોઈ દુકાનની અંદર કોઈ સામગ્રી કે અન્ય કોઈ પણ વસ્તુ દેખાય તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે અને આ સંદર્ભે લોકોના જે મોબાઈલ ફોન્સ છે એમના ઉપર પણ ખાસ નજર રાખવામાં આવશે કે કોઈ શંકાસ્પદ એક્ટિવિટી ઓનલાઈન ના થતી હોય, કોઈ કમ્યુનિકેશન એ રીતનું ખરાબ રીતે ના થતું હોય કે જે દેશને અથવા નાગરિકોને હાનિકારક થઈ શકે। આ પ્રકારની તમામ જેટલી વસ્તુઓ છે તેને લઈને તમામ જેટલી ક્રાઇમ બ્યુરોઝ હોય છે અને ઇન્ટેલિજન્સ એજન્સીઝ હોય છે તમામને સૂચના આપવામાં આવી ચૂકી છે અને તમામે તમામ છે જે હવે જેટલા પણ ભીડભાડવાળા એરિયાઝ છે, વિસ્તારો છે ત્યાં ખાસ તપાસ કરી રહ્યા છે કે જેથી કરીને આ પ્રકારની કોઈ પણ અનિચ્છનીય ઘટના હોય કે જેનાથી નાગરિકો ઉપર અથવા દેશની કોઈ પ્રોપર્ટી ઉપર નુકસાન થઈ શકે, જાનહાનિનો કોઈ નુકસાન થઈ શકે તે ના થાય તેનું ખાસ ધ્યાન રાખવા માટે આદેશ આપવામાં આવે છે દિવાળીના સંદર્ભે। સાક્ષી, આભાર સમગ્ર જાણકારી આપવા માટે। તો ભીડભાડવાળા વિસ્તારમાં સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત કરી દેવા માટે કહેવાયું છે। આતંકી સંગઠનો કોઈ વિસ્તારને નિશાન ન બનાવી શકે તે માટે તમામ પૂરતી તકેદારી રાખવા કહેવાયું છે। તો આઈબીનું એલર્ટ છે અને દિવાળીના તહેવારોને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે, કેમ કે બજારોમાં ભીડ વધારે જોવા મળતી હોય છે દિવાળીના તહેવારોને લઈને, જેના કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે પણ ખાસ તો મોટા શહેરોમાં અને ભીડભાડવાળા વિસ્તારોમાં ગોઠવવામાં આવે બંદોબસ્ત તેવું કહેવાયું છે।